હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં। આજે આપણે ફરસાણની દુકાનમાં મળે તેવા એકદમ લાલ ચટાક લસણિયા મમરા બનાવીશું। રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો। એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે। મમરા આપણા ઠંડા થાય છે ત્યાં સુધી આપણે લસણ અને મરચાંની એક પેસ્ટ બનાવી લેવાની છે। તમે આ 15 જેટલી લસણની આવી રીતે કળી લીધી છે ફોલેલી, અને 2 ટેબલ સ્પૂન લાલ મરચું લીધું છે। મરચું મારું બહુ મોડું નહીં અને બહુ તીખું નહીં એવું છે। હવે આ બંનેને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં અથવા તો ખલમાં વાટી લેવાની છે। આપણા ઠંડા થઈ ગયા છે અને લસણની પેસ્ટ પણ તૈયાર છે। તો ફરીથી આપણે ગેસ ચાલુ કરી આ કઢાઈ મૂકી દીધી છે। એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું અને થોડાક આ લસણના છોડા છે તે એડ કરીશું। લસણની પેસ્ટ એડ કરીશું। હવે આને આપણે સાંતળી લેવાની છે। લસણના છોડા નાખવાથી એની અંદર ફ્લેવર ખૂબ જ સરસ આવતી હોય છે લસણની। પેસ્ટ આપણે સાંતળતા હોય ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની। આની અંદર અડધી ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન જેટલું ફરી લાલ મરચું એડ કરીશું। હવે આને બરાબર મિક્સ કરી લઈશું। અને આપણા મમરા આની અંદર એડ કરી દઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। લગભગ 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું। હવે એને મિક્સ કરી લેવાનું છે। થોડા ઘણા મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે 250 ગ્રામ આવી મોરી સેવ એડ કરી દઈશું। અને ફરીથી મિક્સ કરી લઈશું। હવે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે દુકાનમાં મળે તેવું ટેક્સચર આપવા માટે આ મેં 2 ટેબલ સ્પૂન તેલ ગરમ કર્યું છે અને એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું એડ કરીને આપણે આ ઉપરથી એડ કરી દેવાનું છે। અને હવે આને સરસ હલાવી લેવાનું। તૈયાર છે આપણા ફરસાણની દુકાને મળે તેવા લાલ ચટક લસણિયા મમરા। ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચેનલને લાઇક અને શેર જરૂરથી કરજો। ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી હેપી કુકિંગ। થેન્ક યુ।